સોનતાને 90 વર્ષ થવા. તમને 90 વર્ષ થવા આવ્યા? આ દેવાંગભાઈ પછી છે. જવું? સાંભળો આ દેવાંગભાઈ છે અને અમદાવાદ થી સ્પેશિયલ તમને મળવા આયા છે હે? કે તમે આ કયા બાને રાશન આપો છો અને આ બા બધા બહુ બોલે છે તમારે મળવું છે એટલે એવું ખાસ છે? મળવા આયા જ તમને. હા બા, હું તમને મળવા આવ્યો છું. કેમ છો? સારું, મજા આવી તમને મળીને. સારું, સારું. 90 વર્ષ થયા. 90 વર્ષ થયા તમને? હા, જિંદગી જાય. અમે 90 વર્ષ જીવશું કે નહીં? ગમે બેટા. અત્યારથી જ બધી તકલીફ છે, ક્યાંથી 90 વર્ષ જીવશું? અત્યારે તો શું ખાવાનું, પેલા દહીં ખાવાનું, બરાબર છે એટલે બધું સાચું ખાવાનું મરચું હતું. વાટી ખાવાનું. બરાબર છે. તો મિત્તલબેન અને એમની ટીમ આ રાશન આપવાનું સરસ કામ કરે છે, તો આજે મને એવો વિચાર આવ્યો કે હું પણ મારા તરફથી જે નાની મોટે પ્રયત્ન થાય કરું. તમને અમારા તરફથી રાશન, તમને આખા વર્ષનું મારા તરફથી, અને ક્યારેય જરૂર પડે તો મને કહેજો. સારું. આમને કહી દેજો મિત્તલબેનને. તમને આશીર્વાદ આલું, તમે આગળ વધો અને મારા આશીર્વાદ તો કેટલો લેવા આવે. હા બસ, તો અમને આપજો આશીર્વાદ. એમણે તમને જે રાશન મળે ને, રિઝવાનભાઈ દર મહિને આપી જાય છે. તો દેવાંગભાઈની ભાવના એ ઉંમરમાં નાના છે, પણ એમના મનમાં એવી ભાવના થઈ કે હું શાંતાબા જેવાને દર મહિને રાશન આપવામાં મદદ કરીશ, તો એમણે તમને હવે દર મહિને રાશન આપવાના છે. બાને આખા વર્ષ માટે આ રાશન આપીશ, અને તમારે પણ આમાં જોડાવું હોય તો હું એમને ટેગ કરી રહ્યો છું, ડિટેલ કેપ્શનમાં આપું છું. તો તમારામાંથી કોઈને પણ ઈચ્છા હોય કે તમારે પણ મારી જેમ આવી રીતે રાશન આપવામાં જોડાવું છે, તો તમે મિત્તલબેનનો કોન્ટેક્ટ જે છે એ કરી શકો છો. તો અત્યારે તો આ કીટ છે, આખી કીટ આપણે તૈયાર કરી છે. તેલમાં આપણે છે ને એવું કરતા હોઈએ છીએ કે એમને કશું બહારથી લાવવું ના પડે, એટલે તેલ પણ આવી ગયું, મરચું, મીઠું, લસણ, કેમ કે ડુંગળી બટેટા હોય તો એ લાવે તો એમાં એમને એ જોતું હોય તો એ પણ, હિંગ પણ આવી ગઈ, માથામાં નાખવાનું તેલ પણ આવી ગયું, જીરું, દાળ ને આ બધું બનાવીને ખાઈ શકે એ માટે થઈને. અને લોટ આપીએ, કેમ કે દાણા આપીએ તો પછી એમને પ્રશ્ન એ થતું દળાવા ક્યાં જવું, તો આખી કીટ એ પ્રમાણે આપીએ. અહીંયા આપણે વિજાપુર પાસે છીએ, રાઈટ? અત્યારે વિજાપુર પાસે ગ્રામ ભારતી અમરાપુર છે, અને ત્યાં છીએ શાંતાબા છે જેને આપણે. તો શાંતાબા જેને આપણે આ કીટ અત્યારે આપીએ છીએ, એટલે મેં કીધું છે કે જે લોકોને પણ આમાં કઈ ભાગ લેવો હોય તો હું અમને ટેગ કરી રહ્યો છું, ડિટેલ કેપ્શનમાં આપીશ. તો જેને જેન્યુઇનલી ઈચ્છા હોય એ આમની સાથે જોડાઈ શકે છે. અને આમ એક વાત કહીશ કે આ નિરાધાર છે, આમને કોઈ દીકરાઓ નથી જે એમની કેર કરી શકે. અને સમાજ તરીકે મને એમ લાગે છે કે જો વસુદેવ કુટુંબમાં માનીએ છીએ તો કોઈ આપણું જ કુટુંબ થયું, તો નિરાધાર કેવી રીતે હોઈ શકે? જેમ શાંતાબામાં દેવાંગ દીકરો બન્યો એવું કહી શકે, એમને આશીર્વાદ પણ આપ્યા, શાંતાબા એવું પણ થઈ શકે. બાવો આ દેવાંગભાઈ કઈ કે છે, વાત કરો. તો અત્યારે તો અમે લોકો આપી જઈએ છીએ તમને. બીજું કઈ જરૂર હોય તો કહેજો. ભજન કરાવવા હોય ને તો એમને કહી દેજો, હું આપી દઈશ તમને પૈસા, હે ને? હા. અને બાકી મજામાં? મજામાં. અને અમારે તો આવા સાથે રોજીને ખાઈએ. હા બસ, હું આવીશું આમાંથી, તમે ખાઓ. ખાવા આવીશું. મને જમાડશો ને તમે? રોટલો સૌથી બનાવશો? સારું શું બનાવો છો એ ખવડાવજો એમને. તમે રોટલો બનાવો છો? હા, તો હું આવીશ એક વખત, ત્યારે અમને ખવડાવજો. ચાલો, થેન્ક યુ. હા હા બેટા, સુખી થજો. આશીર્વાદ આલું બધાને. રૂપાળા સુખ શાંતિમાં જામ રહેજો. સુખ. અને તમારે કલો દીકરો? કનો દીકરો હવે ઈ કહો તમે. હું તો એટલે નૈષદભાઈ નો છોકરો, એટલે કઈ રીતે પૂછે છે બા? હા, હું અમદાવાદ રહું છું. હા હા હા, ચાલો. મહિનો 2 મહિને ખબર લેજો. નોકરી વાળાને પગાર વધે એવું કહો તો શું કહો છો? એ તો પગાર વધારે, સરકાર વધારે. હા, અને તમને બી હું પ્રયત્ન કરીશ. મને બેને કીધું કે પેન્શન માટે તમને પણ હું પ્રયત્ન કરીશ. ચલો, થેન્ક યુ, આવજો, આભાર. મજાના છે બા, બોલે. અને આશીર્વાદ કોકનું ખોટું વાંચીએ ને તો ખાટલા તોડી મરી જે બાટો પડે. હવે 12 મહિના સુધી તમને દેવાંગભાઈ ખવડાવશે, પણ કોકને ખબર આપવું. ઓ માલવું તો તમારે ભગવાન આવશે. અને જો દગો કર્યો તો પાછો પછી ખાટલામાં નાખે, જમલી જાય. દગો કર્યો તો ભાઠા અને ખાટલામાં. પણ કોકનું સારું કરશું તો સુખી રહેશું અને હેડશું. આપણે ભલભલા મોટિવેશનલ સ્પીકર અહીંયા ઇન્સ્ટાગ્રામ પર રીલમાં જોતા હોઈએ છીએ, પણ આ બા સૌથી મોટા મોટિવેશનલ સ્પીકર છે. હા, અહીંયા રાખડી બોલ. હા, ભાઈ કર્યા હતા. આ સંતામાં મારી જિંદગી ગઈ. હા, ચલો બા, આવજો. હા, આવજો. આવજો, કઈ જરૂર હોય તો કેજો. હા, આવજો. હા.